જણાવી કે સાણંદમાં જીઆઈડીસીથી આગળ હાઈવે પર બેરિકેડ લગાવાયા હતા, જ્યાં રસ્તો બંધ કરતા હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાઈ ગયો। 20 કિલોમીટર લાંબી વાહનોની કતાર જોવા મળી। વિરમગામ ત્રિરંગા સર્કલથી લઈને સચાણા સુધી ટ્રાફિક જ ટ્રાફિક જોવા મળ્યો। આ વિરમગામથી બજાણા તરફના રસ્તા પર પણ ટ્રાફિક જામ સર્જાયો છે। હાઈવેની બંને બાજુ હાલ પાણી ભરાયેલા છે અને વિકટ પરિસ્થિતિનો સામનો લોકો કરી રહ્યા છે। તો મહાકાય ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। સાણંદથી તમે વિરમગામ બાજુ આવી રહ્યા છો એ રસ્તા પર બંને તરફ આપ જોઈ રહ્યા છો કે ના માત્ર એક બાજુનો રસ્તો એક સાઈડની લેન પરંતુ બંને બાજુ આ પ્રકારનો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે અને આ લગભગ 20 કિલોમીટરનો લાંબો જામ છે। વિરમગામથી સાણંદ બાજુ જાઓ ત્યાં પણ ટ્રાફિક જોવા મળી રહ્યો છે અને એ સિવાય તમે જો વિરમગામથી બજાણા બાજુ જઈ રહ્યા છો તો એ બાજુ પણ આ પ્રકારનો ટ્રાફિક જોવા મળી રહ્યો છે અને ગતકાલથી આ તમામ જે વાહન ચાલકો છે આ ટ્રાફિક જામમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે। એમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કહી રહ્યા છે। જી, ક્યારથી આપ આ ટ્રાફિકમાં ફસાયા છો? કાલ સવારથી આવ્યા છો। ઓકે, કઈ બાજુ જવાનું હતું, કેટલી તકલીફ થઈ રહી છે? સુરેન્દ્રનગર બાજુ જવાનું હતું, મારા લખતર છે, સ્ટાફ બસ ચાલે છે અમારે, બરોબર। મારા શિપ લઈને જવાનું હતું સુરેન્દ્રનગર, વર્કર જતા રહ્યા છે છૂટક સાધનમાં, બરોબર। હવે 4:30 અમે શિપ છૂટી ગઈ, સવારે ગયા હતા ટ્રાફિક જોઈને જ ગયા છીએ। આયા તે ટ્રાફિકનો ભરાણ હતા, 9 વાગ્યાનું આ જગ્યા ઉપર બસ ઊભી છે, દૂરાવાય બસ ખસી નથી અમારી। ઓકે, તો જમવાનું એ બધું શું કરી રહ્યા છો તમે? नहीं सर, जमवानू नहीं कुछ नहीं मिला क्या? नहीं। कल कल तो क्या किया कल दोपहर में अभी ऐसे ही है, अभी चाय वाय पिए है और जमवानू नहीं मिले। ओके, आप कहाँ से और कहाँ जा रहे थे? मैं इधर बावड़ा खाल कर गया, सामख्याली जाना है। सामख्याली जा रहे थे। ओके, आप कब से खड़े हो? मैं कल 11 बजे से। 11 बजे। ओके, और कुछ खाना वाना कुछ हुआ कि नहीं? खाना कुछ नहीं, इधर पीछे गया था, चाय वाय लेके आया हूँ, ऐसे बैठे हैं। ओके, तो खूब समस्या थी रहा है, तमाम वाहन चालकों पसार थी। आप कहाँ से आए और कहाँ जा रहे थे? अहमदाबाद से मुंद्रा जा रहे हैं। मुंद्रा जाने वाले थे। ओके, તમે કેટલા કલાકથી ફસાયેલા છો? પરમદી રાતનો। ઓહો, પરમદી કેવી રીતના? કાલ આમ જાવકમાં અમદાવાદ ખાલી કરીને આવ્યો તો કાલનો અહીંયા ફસાઈ ગયો। ઓકે, અત્યારે પાણી નથી મળતું પીવાનું ક્યાંય। 1 કિલોમીટર ગાડી મૂકીને ગાડી લોક કરીને પાણી લેવા આવ્યો। ઓકે, તો જમવાનું તો થયું જ નહીં હોય ને? ના, રાતે બિસ્કિટ ની લીધા હતા, અત્યારે એ થઈ રહ્યા હોટલ વાળા પાસે। ઓકે, એટલે હોટલ વાળા પાસે બિસ્કિટ કેવું કંઈ પણ નથી? ના, કાંઈ નથી। શું કહે છે, ક્યાં સુધીમાં નોર્મલ થશે? બપોરે 2 વાગ્યા લગીનું કે। ઓકે, 2 વાગ્યા પછી નોર્મલ થશે રસ્તો? હા। ઓકે, તો આ તમામ એ ટ્રક ચાલકો આપને જોવા મળી રહ્યા છે કે કેવી મુશ્કેલીનો સામનો તેઓ કરી રહ્યા છે। જમવા માટે એમને કંઈ પ્રાપ્ત નથી થયું। કેટલાક લોકો પરમ દિવસ રાતથી છે તો કેટલાક લોકો ગઈકાલ સવારથી આ રીતના ટ્રાફિક જામમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે અને તમામ લોકો કોઈ અમદાવાદ તરફ જઈ રહ્યું હતું તો કોઈ અમદાવાદથી સુરેન્દ્રનગર કે પછી કચ્છ તરફ જઈ રહ્યું હતું। એ સમયગાળા દરમિયાન હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા અને ત્યારબાદ સ્થિતિ એ સર્જાઈ છે કે હાઈવે બંધ કરવો પડ્યો છે અને હાઈવે બંધ થતાં લગભગ 20 કિલોમીટર સુધીનો લાંબો જામ, મહાજામ હાલ જોવા મળી રહ્યો છે અને એના જ કારણે તમામ લોકો અત્યારે હાલ મુશ્કેલીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન નટવર પરમાર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 વિરમગામ।